જઈશું માટે જવા માટે આપણે નીકળી ગયા એટલે આવશે આગળ શિવપુર ને આ છે શિવપુરનો રોડ આપણે આમ જવાનું જમણી સાઈડ આપણે જમણી સાઈડ હાલતા થઈ ગયા છીએ ત્યાં તો આવી ગયું શિવપુરનું પાદર હો બાકી શિવપુરનું પાદર એક નંબર અહીંયા કેરી વેરી બધું ચડે ઓકે એટલે આ શિવપુર આવી ગયું હા શિવપુરનું પાદર તમે જોઈ લો જે સામે ટાંકાની ઓલી સાઈડ છે ને એ શિવપુર અંદર ગામના અંદર જવાનો રસ્તો છે અને આ બારોબાર કાઢો છે મારા દીકરા કાઢો બાકી બારોબાર હો હા કોઈક આવતો હોય તો જોતા જઈજો અને હા હે કેરીના આંબા એટલે એક નંબર આખા વિશ્વમાં અહીંથી કેરીઓ જાય છે એટલે તમે તારે આવતા હોય તો અહીંથી લેતા જાજો 5-6 કિલો ઓકે અને આ ઓળનો રસ્તો આપણે ઓળ ગામ ટપી ગયા ને તે અહીંયા કૂતરાને બાકા છે તે અહીંયા કૂતરાને બાકા છે બોલો તો આપણે વહી ગયા આગળ બાય બાય ટાટા ગુડ બાય ગયા ત્યાં તો ઓળ ગામમાં ગળી ગયા આપણે આ ઓળ ગામ છે ભાઈ ખાવા કરતાં તો લૂંટવા વાળા જાજા તે આગળ વધ્યા ત્યાં બીજું લોકેશન આવી ગયું હા ત્યાં તો આપણો ડ્રાઈવરને બતાવી દીધો તમ તારે ચિંતા શું કરો આ આપણો ડ્રાઈવર આંગળા આમ કરે હંગવા જેવું લાગે તે તો આગળ ગયા અને ત્યાં માટેનો રસ્તો આવી ગયો લે આ વણાક વૈરા એટલે વૈરા પછી આમ પાછળ રહ્યો એટલે ચોકડી પડે ચોકડીથી આમ માટેલ જવાય અને આ માટેલનું ગામ છે અને આ થજારના દર્શન કરી લેજો તમે હા એ કંઈ મૂંઝાતા નહીં તમે તારે દર્શન કરી લેવાના હા ન કરી લાગો તો આવીને કરી લેજો બાકી હું નહીં કરાવું ભાઈ તમારી રીતે કરી લેજો ઓકે હા એમ કરી જ લેજો કરી લીધા તો હવે આગળ જતા આવી ગયા આપણે આગળ જતા આવી ગયા હતા ધરે આવી ગયા હવે તમે હાથ પગ ધોઈ લેજો તારે ધરે તમને ઝૂમ કરીને દીધું છું હા મારા હાથ પગ ધોતા હતા અમે ધોઈ લીધા હવે તમને કાચબા બતાવી દઉં આ જો અમે કાચબા તમને ઝૂમ કરીશ પણ થોડુંક ફાટશે તો હાલશે બા કાચબા જોઈ લેજો હા કાચબા જોઈ લો આપણે મંદિર અંદર ગળી ગયા છીએ આ મંદિરના પગથિયા છે આપણા વૈગે લાગી લીધા પગથિયા ને હવે આપણે આગળ હાલ્યા ગયા તો પછી અંદર આવી ગયા મંદિરના અંદર આવ્યા પછી આપણા પેરું જાય ભમડા સટી કાઢતો એટલે ભમડા સટી તે પછી આગળ ગયા પછી દર્શન કર્યા તમને બતાવી દો તમે દર્શન કરો આ મોબાઈલ